મારો મિત્ર અને મારું પ્રિય પાત્ર હકો. હા, હકો એક દિવસ સવારમાં મને કે હસમુખભાઈ, આપણે પુરુષોને મસલ્સમાં તાકાત હોય, કોઈ પણ કામ કરવું હોય આમ કરીને ઉચકી લઈએ. મસલ્સ પાવરફુલ હોય, પગમાં તાકાત હોય, ગમે એટલું ચાલીએ દોડીએ થાક લાગે નહીં. કમરમાં તાકાત હોય અને એના માટે તો કહેવત છે, પાતળિયા તમે પાગલ થઈને મુજને પરવશ કીધી. મને કે આપણે પુરુષોને મસલ્સમાં તાકાત, કમરમાં તાકાત, પગમાં તાકાત, પણ સ્ત્રીઓને શેમાં તાકાત હોય? મેં કીધું હકા, સ્ત્રીઓને ફક્ત ને ફક્ત જીભમાં જ તાકાત હોય. હા, એની જીભની તાકાત આપણી આ ત્રણેય તાકાત એની આગળ ટૂંકી પડે. તમે જોજો બસમાં ભરતીઓ એકદમ ફૂલ અને કોઈ મેડમ ઊભા હોય અને સ્માઇલ આપી અને એક્સક્યુઝ મી આટલું બોલે ત્યાં તો 4 જણા જગ્યા આપી દે. જીભમાં તાકાત. બજારમાં એક્ટિવા લઈને કોઈ લેડીઝ નીકળી હોય અને પંક્ચર પડે તો કોઈને કે એક્સક્યુઝ મી તો 4 5 જણા એક્ટિવા દોરીને ગેરેજ સુધી પહોંચાડી દે. જીભમાં તાકાત. હા, અને એ જ જગ્યાએ 70 વર્ષના બાપા નીકળ્યા હોય, સાયકલનું પંચર પડ્યું હોય અને કોઈને મદદ માટે વાત કરે તો શું કામ નીકળતો છે આ ડોહો? જીભમાં તાકાત. હા, અમારે કડીની અંદર પતિ પત્નીનું સ્નેહ મિલન હતું. થોડીક નવાઈની વાત લાગશે, પતિ પત્ની અને સ્નેહ મિલન. હા, એટલે એના ઓર્ગેનાઇઝરે રજૂઆત કરી કે આજે સરસ મજાના 25 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના કપલ છે, એટલે દરેકે એક ગીત ગાવાનું, પણ ગીતમાં આંખ શબ્દ આવવો જોઈએ. આંખ શબ્દ આવે એવું કોઈ પણ ગીત ગાવાનું. એટલે નવા પરણેલા 25 વર્ષનું એક યુગલ ઊભું થયું, સ્ટેજ ઉપર આવી અને ગીત શરૂ કર્યું. અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં, ક્યાં તૂને કિયા જાદू, કભી ઘબરાઉં કભી ગલે લગ જાઉં, નહીં મુझ पे मेरा काबू, बिना पायल से ही बजे घुंघरू. ત્યાં તો તાળીઓનો ગડગડાટ થઈ ગયો. અખિયા મિલાઉં, આંખ શબ્દ આવી ગયો. બીજા એક કપલને ઊભું કર્યું, સ્ટેજ ઉપર આવી એને ગાવાની શરૂઆત કરી કે તેરે નૈના મેરે નૈના, तेरे नैना मेरे नैनों से मीठी मीठी बातें करते हैं. નૈના એટલે આંખ. આંખ શબ્દ આવી ગયો. બધાએ તાળીઓ પાડી, જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો. બીજા એક કપલ ઊભું થયું, એને કીધું, તેને ગઝલ ગાઈ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એનાથી પણ વધારે તમને જોયા છે. તાળીઓનો ગડગડાટ. પણ એક 45 વર્ષનું કપલ સુમસામ બેઠેલું, સ્નેહ મિલનમાં ભાગ જ ના લે. એટલે ઓર્ગેનાઇઝરે એ ભાઈને જઈને કીધું કે તમે 1.5 કલાક થઈ ગયો, કોઈ જ ગીત ગાયા નથી, એટલે પ્લીઝ વેલકમ અને એક ગીત ગાઓ કે જેમાં આંખ શબ્દ આવે. એટલે 45 વર્ષના પતિદેવે કીધું કે તમે મને એક એવું ગીત બતાવો કે જેની અંદર ડાકણ જેવી આંખો આવતી હોય, નાગણ જેવી આંખો આવતી હોય, ચુડેલ જેવી આંખો આવતી હોય. આવું કોઈ ગીત હોય તો મને કયો, તો એ હું ગાઉં. ભાઈ પછી તો પત્નીએ આમ કરીને ખાલી આમ જ 90 વર્ષના ખૂણે કૂણી મારી. ભાઈને 3 દિવસ સુધી પાટો બાંધવો પડેલો. હા મિત્રો, વાંઢાઓની મજા હોય છે. જોકે અત્યારે કોઈને અપમાન થાય એવી રીતે બોલાવાય નહીં. વાંઢાને પણ વાંઢો ના કહેવાય, વાંઢેશ કહેવાય. 4 વાંઢા ભેગા થયા હમણાં, અને 4 કેવી રીતે રહી ગયા હતા એની ચર્ચાએ ચડ્યા. 45 વર્ષનો, 46 વર્ષનો, 47 વર્ષનો અને 52 વર્ષનો વાંઢો. એટલે 52 વર્ષનો સિનિયર કહેવાય. એને પેલા 3 જણને પૂછ્યું કે તમે કેમ કરતા વાંઢા રહી ગયા? એટલે 45 વર્ષવાળાએ કીધું કે મારે એવી છોકરી સાથે લગ્ન કરવા હતા જે ઢોલીવુડમાં હિરોઈન હોય. હે? હા, કે ઢોલીવુડમાં કામ કરતી હોય ને એવી હિરોઈન સાથે લગ્ન કરવા હતા,
પણ મેળ પડ્યો નહીં. એમાં ને એમાં 45 વર્ષ થઈ ગયા અને હું રહી ગયો. બોલો કે બરાબર, ચલો 46 વર્ષવાળા વાંઢેશ, તમે કેમ કરતા રહી ગયા? 46 વર્ષવાળા વાંઢો કે મારે હોલીવુડમાં કામ કરતી હોય ને એવી હિરોઈન સાથે લગ્ન કરવા હતા, પણ મેળ પડ્યો નહીં. એમાં ને એમાં 46 વર્ષ થઈ ગયા અને હું રહી ગયો. બોલો કે બરાબર, રાઈટ, તમારું કારણ પણ 47 વર્ષ. તમે કેવી રીતે રહી ગયા? 47 વર્ષનો વાંઢો કે મારે હોલીવુડમાં કામ કરતી હોય ને એવી હિરોઈન સાથે લગ્ન કરવા હતા, પણ મેળ પડ્યો નહીં. એમાં હું વાંઢેશ રહી ગયો. પણ ત્રણેય જણા 45, 46, 47 ભેગા થઈને બોલ્યા કે તમારે 52 વર્ષ થયા, તમે કેમ કરતા રહી ગયા? એટલે 52 વર્ષવાળા વાંઢાએ કીધું કે મારે ઢોલીવુડ, હોલીવુડ અને બોલીવુડ આ ત્રણેયમાં કામ કરતી હોય ને એવી હિરોઈન સાથે લગ્ન કરવા હતા, પણ મેળ પડ્યો નહીં ને એમાં રહી ગયો. ભાઈ હા, 52 વર્ષે ગોતાય પણ કોક આશ્રમ ગોતાય. વાહ તમારી સમજ. બે જણા હમણાં ચર્ચાએ ચડ્યા. એક જણો કે પહેલાં સરકારે સ્ત્રીઓને 27% અનામત આપી હતી, એટલે કે પુરુષો 27% ઘરમાં નમેલા રહેતા અને એનું કામ કરવું પડતું. પણ હવે મારું બેટું 33% સરકારે અનામત જાહેર કરી, એટલે 33% નમવું પડશે. બીજો કે કંઈક સમજાયું વાત કર. એટલે ઓલાએ એક્શન કરી. જો કે ધારો કે આ હું છું, પહેલાં સરકારે 27% જાહેર કર્યું હતું સ્ત્રી અનામત, એટલે આટલો પુરુષ નમેલો રહેતો, આટલો જ 27%. હવે સરકારે 33% અનામત જાહેર કરી સ્ત્રીઓને, એટલે 27માંથી હવે 33% આટલું પુરુષને નમવું પડશે. ત્યાં ઓલો કે 27 ને 33 તો તારા ઘરે હશે, મારે તો દિયોર 66% નમવું પડે. પેલો કે 66%? પણ આવી તો કોઈ જાહેરાત સરકારે કરી જ નહીં યાર. સાંભળ કે આ હું શું કે 66% કેવી રીતે? 33% મારી પત્નીનો ત્રાસ અને 33% મારી હાહુનો ત્રાસ. 66% નમવું પડે મારે તો તારા હારું કહેવાય કે 33 મત પટે. અત્યારે જો બધો પ્લાનિંગ કરતા હોય, નવા નવા યુગલ હોય, તો લગ્ન થાય એટલે પહેલેથી હનીમૂનનું પ્લાન હોય. હનીમૂન પૂરું થાય એટલે ધાર્મિક જગ્યાઓ પસંદ કરે. એમ બધા પ્લાનિંગ સાથે કામ થતું હોય. એક કપલને લગ્ન કરે 6 વર્ષ થઈ ગયા, પણ સંતાન નહોતું એટલે એમનું પ્લાનિંગ હતું, જેને કહેવાય બેબી પ્લાનિંગ. હા, બેબી પ્લાનિંગ કર્યું હતું. 6 વર્ષ થઈ ગયા, સંતાન નહોતું, પણ ઘરમાં એની સાસુ, એને ખબર નહીં પ્લાનિંગની આવી, એટલે એને એમ થયું કે મારા દીકરાને લગ્ન કરે 6 વર્ષ થઈ ગયા, પણ ભગવાને એક શેર માટીની ખોટ રાખી, એટલે લાવ ભગવાનને મનાવવા જવું. એટલે ડોશીમાં તો ભગવાનને મનાવવા માટે નીકળ્યા, પણ કાંઈક પ્રસાદ લઈ જવો પડે ને. એટલે રસ્તામાં ફ્રૂટવાળો ઊભો હતો, કેળાની રેકડીવાળો. એને કે ભાઈ આ કેળાનો શું ભાવ? રેકડીવાળો કે માજી આ કેળા 40 રૂપિયાના ડઝન, બહુ મોંઘા કે, આપણે તો ભગવાનને ધરાવવાના છે કે. બીજા ઓલો કે બીજા લેવા હોય તો આ 30 રૂપિયાના ડઝન છે, એ કહું બહુ મોંઘા, આપણે તો ભગવાનને કે ધરાવવાના છે. ઓલો કે માજી ભગવાનને ધરાવવાની હોય ને એ વસ્તુ સારામાં સારી ધરાવાય, તોય છતાંય તમે માગતા હોય, અમારે તો ગ્રાહક માગે એ પ્રમાણે રાખવું પડે. આ છૂટા અને ઢીલા ડાઘાવાળા કેળા રહ્યા એ તમને 20 રૂપિયા ડઝન આપું. માજી કે એ ઢીલા કેળા ડઝન કરી દે. ઢીલા કેળા લઈ માજી મંદિરમાં ગયા, ભગવાન આગળ મૂકી પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા દીકરાને શેર માટીની ખોટ છે, સારા દિવસો દેખાડજે. કેળા મૂકીને નીકળી ગયા. આ આખી ઘટના પૂજારી જોતા હતા હો. પણ 2 વર્ષ થયા અને ભગવાને સાંભળ્યું હોય એમ દીકરો આપ્યો, પણ કેવો? લકવાવાળો. હાથ ઢીલા, પગ ઢીલા, હાવ ઢીલો. માજી તો જોયું, આમ લાકડી લઈને મંદિરમાં ગયા હો, કારણ કે હે ભગવાન, મેં કેલૈયા કુંવર જેવો દીકરો માગ્યો તો અને હાવ આવો લકવાવાળો ઢીલો. તઈ પૂજારી બોલ્યા કે માજી, જેવા કેળા ચડાવ્યા હોય ને એવા દીકરા હોય.
ઢીલા ઢીલા કેળા ચડાવ્યા હતા ને તો ઢીલો દીકરો 40 રૂપિયાવાળા ચડાયા હોય તો હા, ભગવાનને આગળ કોઈ દિવસ છેતરપિંડી કરાય નહીં. શુદ્ધમાં શુદ્ધ વસ્તુ હોય એ ભગવાનને અર્પણ કરાય. શું કામ? કારણ કે જેવું તમે ભગવાનને અર્પણ કરો છો એનાથી ડબલ ભગવાન તમને પાછું આપે છે. હમણાં એક જણો દોડતો દોડતો બ્લડ બેંકમાં ગયો અને જઈને કે ભાઈ મને એક બ્લડની બોટલ આપી દે, લોહીની બોટલ. બોલો કે ભાઈ ડૉક્ટર આગળથી તમે લખાઈને આવ્યા છો? કે ના ના, કે લખવાની કોઈ જરૂર નથી, ગમે એ ગ્રુપનું હશે આપી દે. બોલો કે ભાઈ એમને અમારે ના આપી શકાય, કે ડૉક્ટર તમને લખી આપે કયા ગ્રુપનું છે એ બધું જાણવું પડે ને પછી અપાય. એ કે કોઈ કામ નથી, એમને એમ જે બોટલ હોય આપી દે ને ગમે તે ગ્રુપનું ચાલશે. પણ કે તારે આને કરવું છે શું? બોલો કે જો મારી હવે નવી નવી સગાઈ થઈ, ગઈકાલે હું છોકરીને મળ્યો અને મારાથી બોલાઈ ગયું કે તારા માટે હું જીવ આપી દઉં, તારા માટે હું આકાશના તારા તોડી લાવું, તારા માટે હું જૂના જમાનામાં, જૂનો જમાનો લેટરવાળો, આજે તો હવે મોબાઈલ આવી ગયો એટલે લેટર લખાતા નથી, તારા માટે કે હું જૂના સમયમાં જેમ લોકો લોહીથી લેટર લખતા એમ લોહીથી લેટર લખું. છોકરી એક જ વાત પકડી રાખી, તારાએ તોડવા નથી, જીવે આપવો નથી, ખાલી લોહીથી લેટર લખજે. બસ આટલી અધૂરી વાત તમારા આગળ મૂકીશ, સમજવાની તમારે. લોહીથી એને લેટર લખવો હતો. હા, ત્યાં તો પાછળથી એક છોકરી બોલી કે મને 5 બોટલ આપો. ઓલા આમ પાછળ વળીને જોયું તો ગઈકાલે જે છોકરીને મળ્યો હતો ને એ જ ઊભી હતી. કે તું? કે હા. કે પણ કે 5 બોટલ? કે હા, તારા જેવા લુખ્ખા બીજા 5 છે. મેં એને વચન આપ્યું છે કે લોહીથી લેટર લખીશ, જેવા સાથે તેવા. એક પતિ પત્ની સવારમાં ચર્ચાએ ચડ્યા. પત્ની કે આપણા લગ્નને 7 વર્ષ થયા, પહેલાં તમે કેટલી સારી સારી વાતો કરતા હતા કે તારા માટે હું જીવ આપી દઉં, તારા માટે હું દુનિયા છોડી દઉં. હવે કે તમે તમારું ગામડું છોડવાય તૈયાર નથી, કે આ કે ખરેખર યોગ્ય નથી. કે તમે પહેલાં તો કે તારા માટે દુનિયા છોડી દઉં, ગામડું છોડવાય તૈયાર નથી. ઓલા હસતા હસતા બોલ્યો કે ગાંડી, આજે કે હજુ હું તને એમ જ કહું છું કે તારા માટે હું આ દુનિયા છોડી દઉં. ઓલી કે પણ ગામડું છોડો ને, કે શહેરમાં જઈએ. કે ના, ગામડું છોડી દઉં પણ મારા વગર કે ભેંસ દોવા નહીં દેતી. ભેંસ દોવાના ડખા છે, વહુકી જાય ને એટલે ગામડું છોડી દઈશું. હવે વહુકી જાય એ શબ્દ અમારા ઉત્તર ગુજરાતનો પ્યોર છે, એ અમુકને સમજાય તો સમજાય. ભેંસ વહુકાય એટલે તરત કે હું ગામડું છોડી દઈશ. ઓલીને એમ કે કદાચ 1-2 મહિનામાં પતી જશે. પણ આ તો ભેંસ વહુકવાની તૈયારી થઈ ત્યાં તો ઓલાએ બીજી દૂધણી ભેંસ લાઈને બાંધી દીધી. આમના આમ તો એને 4 વર્ષ કાઢી દીધા. ગામડું છોડતા છોડતા 4 વર્ષ નીકળી ગયા. ભાઈ ભાઈ, મારો મિત્ર હકો ફરીથી એને યાદ કરું તો હમણાં 1 લાખ રૂપિયાનો આઈફોન લાવ્યો. હું તો જોઈને ચકિત થઈ ગયો. મેં કીધું હકા તારી આવક કોઈ નથી અને 1 લાખ રૂપિયાનો આઈફોન કેટલામાં લીધો? મને કે હસમુખભાઈ લીધો નથી, ઉપાડી લીધો. મેં કીધું હે ચોરી? મને કે ચોરી નહીં, પૂરી વાત સાંભળ્યા વગર કોકને ખોટા ગુનેગાર ઠેરવવાના નહીં. ઉપાડી લીધો એટલે સાંભળો કે બરોબર. મારા શેઠ એવા કે હું નોકરીએ 10 વાગ્યાનો ટાઈમ, 10 વાગે નોકરીએ પહોંચ્યો ના હોય અને શેઠ ફોન કરે એટલે હું ફોન ઉપાડું નહીં. દુકાને જાઉં એટલે શેઠ કે મેં કેટલા બધા ફોન કર્યા, તું ઉપાડતો જ નથી. કાયમ માટે બજારમાં હોય, હું ફોન કરું તોય ફોન ઉપાડતો જ નથી, કે તારે ફોન ઉપાડવાનો. બપોરે શેઠ ઘરે જમવા ગયા, મોબાઈલ ગલ્લામાં પડ્યો તો મેં ઉપાડી લીધો. શેઠની આજ્ઞાનું પાલન કરવું પડે ને. મેં કીધું હકા આને ફોન ઉપાડ્યો ના કહેવાય, આને બઠાવી લીધો કહેવાય. 45 વર્ષનો વાંઢો, જોજો શકન અને અપશુકન
ઘણા બધા માનતા હોય છે. 45 વર્ષનો વાંઢો આમ બજારમાં સવારમાં નાહી ધોઈને નીકળે ત્યાં તો સામે બિલાડી આડી ઉતરી, પણ બિલાડીએ આમ વાંઢા સામું જોયું, વાંઢાએ બિલાડી સામું જોયું. બિલાડી અહીંયા સ્ટોપ થઈ ગઈ, બેસી ગઈ. વાંઢા સામું જોઈ રહી, વાંઢો ઊભો રહી ગયો. હવે આગળ જવાય નહીં. બિલાડી પાછી જાય તો જવાય, નકર અપશકન થાય, દિવસ ખરાબ જાય. ત્યાં તો હું નીકળ્યો, મને ઊભો રાખ્યો. મને કે હસમુખભાઈ ઊભા રહ્યો, બિલાડી બેઠી છે, જો તમે નીકળશો બિલાડી આડી ઉતરશે તો અપશકન થશે અને આખો દિવસ ખરાબ જશે. આ વાત બિલાડી સાંભળી ગઈ હો, અને બિલાડીનું મગજ ગયું, આમ આંખો ચડાવવા માંડી, પૂંછડી ઢોલના દાંડી જેવી આમ સીધી કરી દીધી, આમ ધૂણતી હોય ને એમ ધુઆ ફુવા થઈ ગઈ. અને બિલાડી બોલી કે વાંઢા, 45 વર્ષ થયા તોય કોઈ છોકરી નથી આપતું, આથી તારી અવદશા બીજી કઈ કહેવાય તે ખોટી મને વગોઈ છી કે બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય. આમ કરી અને બિલાડી પાછી વળી ગઈ કે તને મારા અપશુકન નહીં નડતા, પણ મને વાંઢા તારા અપશુકન થાય છે, મારો દિવસ ખરાબ જશે. એમ કરીને બિલાડી પાછી વળી ગઈ. આજકાલ ડીજેનો જમાનો છે. તમે જ્યાં જુઓ આ ડીજે વાગતું હોય. નવરાત્રિ હોય તો સોસાયટીમાં ડીજે ઢૂપ 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 એવું ડીજે વાગે કે અમુકના બાથરૂમના દરવાજા બંધ થઈ જાય. નવરાત્રિ, શિવરાત્રિ, લગ્ન હોય તોય ડીજે. હમણાં ગણેશ ઉત્સવ ગયો એમાંય ડીજે. હવે મને તો એવું લાગે છે મહેશભાઈ કે હવે તો મરણમાંય ડીજે વાગશે. નવાઈ લાગી ને? હા, મરણમાંય ડીજે વાગતું હશે. કોકની સ્મશાન યાત્રા નીકળશે, ભાઈ ઠાઠડીમાં હૂતો હશે અને આગળ બધા ડીજે વગાડતા હશે. ધૂપ ધૂપ ધૂપ, રામ બોલો ભાઈ રામ, ધૂપ ધૂપ ધૂપ, રામ બોલો ભાઈ રામ. ડીજેના તાલે સ્મશાન યાત્રા નીકળશે. બેસણું આવશે એટલે બેસણામાંય ડીજે વાગશે. બહેનોને કૂટવાનો ગામડામાં રિવાજ છે. ડીજેના તાલે બહેનો કૂટશે, પણ કેવી રીતે? ધૂપ ધૂપ હાય હાય, ધૂપ ધૂપ હાય હાય, ધૂપ ધૂપ હાય હાય, ધૂપ 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 હાય મગન હાય. ડીજેના તાલે બહેનો છાજિયા લેશે. આ સમય આવશે. અને આજના ખરેખર બેસણાએ તમે જુઓ તો કેવા સુધરી ગયા. સરસ મજાની આમ ગાદલા પાથર્યા હોય, ઉપર સફેદ ઓછાળ હોય, રોવાવાળાએ સફેદ પહેરીને બેઠા હોય અને આવવાવાળાએ સફેદ પહેરીને બેઠા હોય. એકદમ સફેદ સફેદ, ધવલ ધવલ. અને ઊભા પોતાના લાકડી જેવી અગરબત્તી હળગતી હોય અને જેટલા આવે એટલા પ્રેમથી હસતા હસતા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપણને ઘણીવાર એમ થાય કે લાવો ને આપણે મરી જઈએ. હા, એક છોકરાને એના પપ્પા મારતા હતા. હું અહીંયાથી નીકળ્યો, મેં કીધું આ આવડા નાના છોકરાને તમે મારો છો અને આટલો બધો બિચારાને શું કામ મારો છો? મને કે હસમુખભાઈ જુઓ, મારા છોકરાને ભૂલ કરવાની આદત છે, બહુ જ ભૂલ કરે. એટલે મેં એને અઠવાડિયા પહેલાં એક શરત રાખી કે હવે પછી તું કોઈ પણ ભૂલ કરી તો તારે 25 વખત લખવાનું હું ગધેડો છું. છોકરો કે પપ્પા ચોક્કસ લખી દઈશ કે હવે હું જ્યારે ભૂલ કરું ત્યારે તમારે મને મારવાનું નહીં, ખાલી કહેવાનું, એટલે હું તરત 25 વખત મારી ભૂલ કબૂલ કરીશ અને લખી દઈશ કે હું ગધેડો છું. મેં કીધું પણ એનું શું થયું? મને કે અઠવાડિયાથી લખતો હતો, કાલે મને ખબર પડી કે રોજ રાતે અંધારામાં નીચે સહી મારી કરાવતો હતો. ભૂલ કરે 25 વખત લખે હું ગધેડો છું, હું ગધેડો છું, અને નીચે સહી મારી કરાવતો હતો. અઠવાડિયાથી મને ગધેડો બનાવતો હતો, એટલે આના તો ધીબ્બો જ પડે એમ કરીને પાછા ધીબ્બા માંડ્યા. માંડ માંડ છોડાયો. આ છોકરાએ ભૂકા કાઢી નાખે ને એવા હોય છે. છોકરા ગામના ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના, છોકરા ગામના ખોટી બદામના. ભેળસેળિયો જમાનો આવી ગયો છે. જ્યાં જુઓ ત્યાં ભેળસેળ ભેળસેળ ભેળસેળ. છોકરાએ ભેળસેળિયા થઈ ગયા. ભાઈ ભાઈ, ફક્ત હસવાની વાત છે. એક જણો હમણાં છોકરી જોવા માટે ગયો.
છોકરી જોઈને પાછો ઘરે આવ્યો અને તરત જ એના પપ્પાને અને મમ્મીને બોલાવી અને મીટિંગ કરી. મમ્મી, પપ્પા, છોકરી મને ગમી ગઈ, બહુ જ સરસ છે. પપ્પા, તમે એક કામ કરો, અત્યારે હાલના હાલ છોકરીના પપ્પાને ફોન કરો કે મારા છોકરાને તમારી છોકરી પસંદ આવી ગઈ છે, આપણે સગાઈ કરી દઈએ. આટલી ચર્ચા ચાલતી હતી ત્યાં તો સામેથી છોકરીના પપ્પાનો ફોન આવ્યો કે હેલો, તમારો છોકરો અમને બિલકુલ પસંદ નથી. છોકરાના પપ્પા કે પણ કેમ? કે મારા છોકરાને તો તમારી છોકરી ગમે છે. કે છોકરીના પપ્પા કે શું યાર વાત કરો છો, તમારા છોકરામાં બુદ્ધિ જ નથી. કે છોકરાના બાપ કે પણ આ તમે કેવી રીતે કહી શકો બુદ્ધિ નથી? કે છોકરો કહેશે કે મને છોકરી ગમી ગઈ અને છોકરીએ આ પાર્ટી હતી અને તમે કહો છો કે છોકરો પસંદ નથી. છોકરીના પપ્પા કે જો સાંભળો, કે મારી દીકરી ઘરે જ નથી, કે હોસ્ટેલમાં છે. આ મારી પત્નીને જોઈને ગયો, કે પત્નીને જોઈને ગયો ને પાછો તમને આવીને કહેશે છોકરી ગમી જઈ, એટલે ડબલ ગુનો કર્યો. મારી પત્નીની મને ખબર હોય ને. ઘણી વખત ઘરની અંદર પણ રમૂજ થાય અને અમે કલાકારો અમારા પોતાના ઉપર જોક્સ ઘણા બધા રજૂ કરીએ. મારી પત્ની હમણાં મને સલાહ આપતી હતી કે તમે શિક્ષક. મેં કીધું હા. મને કે તમે શું ભણાવો? મેં કીધું છોકરા ભણાવું. મને કે એમ નહીં, વિષય. મેં કીધું વિષયમાં જો ગણિત ભણાવું, ભાષા ભણાવું, પર્યાવરણ ભણાવું. મન કે બસ ભણાય જ રાખો. મેં કીધું કેમ? મન કે તમે આખી જિંદગી આ 25 વર્ષ નોકરીના થયા, છોકરા જ ભણાવો છો. આ એક આસ્થા સોસાયટીમાં બંગલો લેવો તોય 28 લાખની લોન કરવી પડી, હપ્તા ભરો છો. એટલે તમે છોકરા ભણાય જ રાખો. તમારા કરતાં કે આપણી સોસાયટીનો પકલો જુઓ, કશું કરતો નહીં. કે તોય કે રોકડેથી બંગલો લીધો, રોકડેથી ગાડી લીધી, 35 લાખનું ફર્નિચર કરાયું. કે તમે છોકરા જ ભણાવો. કે પકલો જુઓ, કે બધું રોકડેથી. મેં કીધું ગાંડી, હું છોકરા ભણાવું છું અને એ પકલો મારો દિયોર લોકોને ઉઠા ભણાવે છે, બૂચ મારે છે. મારો એક મિત્ર છે, માફ કરજો, કદાચ કોઈને નાકમાં બોલવાની ટેવ હોય તો ફક્ત ને ફક્ત આ જોક્સને હસવા માટે લેવાનો, ફક્ત હસવા માટે. એને નાકમાં બોલવાની ટેવ. મને એક દિવસ મળ્યો, મને કે હસમુખભાઈ, આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું હે, તારું ગોઠવાઈ ગયું? મને કે રમાલ જ નથી ને, આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું ગોઠવાઈ ગયું સારું કહેવાય, પણ તું તો 15 દિવસ પહેલાં એમ કહેતો હતો કે નોકરી નથી એટલે કે મારી સગાઈ થતી નથી અને નોકરી પણ મળી ગઈ. મેં કીધું નોકરી મળી ગઈ? વાહ વાહ, તાળી આપ, તાળી આપી. મેં કીધું શેની નોકરી? મને કે નોકરીમાં ખાલી અંગવાનું. મેં કીધું હે? મને કે નોકરીમાં ખાલી અંગવાનું. મેં કીધું અંગવાના કોઈ પગાર શું આપે? મને કે અંગવાનો પગાર 25,000. મેં કીધું સારું કહેવાય, અંગવાના 25,000 પગાર, મારું ગોઠવજે. મને કે અહીંયા તમે સમજતા નથી. કે અંગવાનું એટલે અંગવાનું, અંગવાનું, અંગકામ. મેં કીધું એમ કે ને ભલા માણસ, રંગકામ એના 25,000, અંગવાનું એમ નહીં. ઘણીવાર લોચા થાય અને આવી નાની નાની વાતમાંથી પણ આપણને હાસ્ય મળતું હોય. ઘણી વખત ઘણા માણસોને એવી ટેવ હોય કે કંઈ પણ પોતાની વસ્તુ હોય તો એ લોકોને બતાવવાની ટેવ હોય. એને કોકને 4 જણને બતાવે તો સંતોષ થાય. એટલે ટૂંકમાં આપણી દેશી ભાષામાં કહીએ તો એને હલકટ વેળા કહેવાય. એક જણાએ આમ એક આંગળીમાં સોનાની વીંટી નવી લાવી અને લોકોને બતાવવાનું ચાલુ કર્યું. વીંટી જ બતાવવી પડે ને, સીધી જ આમ કંઈક હોય એટલે વીંટી બતાવવા માટે આમ કરે. પેલા ભાઈ ક્યાં ઊભા છે? પેલું સાધન કોનું છે? આ રસ્તો ક્યાં જાય? મૂળા વીંટી બતાવવા માટે. થોડીક મનમાં હલકાઈ કે મારી આગળ વીંટી છે. પણ જોજો, શેર માથે સવા શેર મળે. એમાંય બજારમાં શાકભાજી લેવા માટે ગયો, જઈ અને શાકભાજીવાળી બેનને કે આ રીંગણાનો શું ભાવ? ઓલી આમ જોયું કે ખાલી રીંગણા બોલ ને, આમ આંગળી બત કરવાની શું જરૂર છે? પણ મૂળ એને વીંટી બતાવી હતી.
બેન તો કંઈ બોલ્યા નહીં. પછી કે આ ટમેટાનો શું ભાવ, આ કોબીજનો શું ભાવ, આ ફુલાવરનો શું ભાવ. પેલી બેનનું મગજ ગયું હો. એને અહીંયા રોકેટ પહેર્યું હતું સોનાનું. તે સીધું જ આમ કરીને કે આ રીંગણાના 10 રૂપિયા, આ ફુલાવરના 40 રૂપિયા, આમ કરીને કોણીએથી બતાવવા માંડી. એટલે તરત ચૂપ થઈ ગયો. શેરના માથે સવા શેર. એક છોકરો હમણાં એક છોકરીને જોવા માટે ગયો. છોકરો અને છોકરી બે જણાએ ઇન્ટરવ્યૂ લીધા અને બે એકબીજાને ગમાડતા હતા. પસંદ આવી ગયા એટલે છોકરાને તો નક્કી થઈ ગયું કે હવે આપણો મેળ પડી ગયો. રસ્તામાં મને મળ્યો. મેં કીધું કેવું છોકરી જોવા હમણાં ગયો તો? મને કે બસ પાસ થઈ ગયો. પાસ? કે સરસ. મેં કીધું તો પાર્ટી આપજે. મને કે પાર્ટી આપવાની જ છે. હવે આજ રાતે મારી મમ્મી શું મેસેજ આપે, કાલ તમને પાર્ટી આપી દઉં. મેં કીધું સરસ, લ્યો. અત્યારે આનું હંધાઈ ગયું. બાકી આજના સમયની અંદર સગાઈ થવી, હંધાવું બહુ તકલીફવાળી વસ્તુ છે. સારા સારા ભણેલા હોય, મિલકતવાળા હોય ને તોય તકલીફ પડે છે. મેં કીધું પાર્ટી તો આવશે, હોટલમાં જમવા જવાનું. બીજા દિવસે છોકરો મળ્યો. મને કે હસમુખભાઈ, અમને એકબીજાને ગમતું હતું પણ મારા મમ્મી ને પપ્પાએ લોચો માર્યો. મેં કીધું ના હોય. મને કે હા યાર, મારા મમ્મી ને પપ્પાએ બધી બાજી બગાડી દીધી. મેં કીધું કેમ યાર, તમને બેન એકબીજાને ગમતું હોય છોકરા છોકરીને, એમાં તમારા મમ્મી ને પપ્પાને શું જોવાનું? મને કે જુઓ, હું જે છોકરીને જોવા ગયો તો એ છોકરીની મમ્મીને મારા પપ્પા જોવા ગયા હતા અને મારી મમ્મીને છોકરીના પપ્પા જોવા આવ્યા હતા ક્રોસમાં. એટલે મારા મમ્મી પપ્પાએ બાજી બગાડી. મેં કીધું યાર હવે એ તો તમારા એ વખતમાં જોવા ગયા હોય, એમાં તમારું હંધાતું હોય તો વડીલોએ સમજવું જોઈએ. છોકરો કે મારા પપ્પા સમજ્યાય ખરા. મારા પપ્પાએ તો કીધું કે છોકરો ને છોકરી એકબીજાને ગમાડતા હોય તો આપણે કોઈ વચ્ચે ડખો કરાય નહીં. તમારી સગાઈ કરી દઈએ. પણ મારી મમ્મી એકની બે ના થઈ. મારી મમ્મી કે નહીં, ત્યાં તો સગાઈ નહીં જ કરું. કે આજકાલ જમાનો કેવો ખરાબ છે કે ખાલી કોલેજિયન છોકરો ને છોકરી જ નથી ભાગી જતા, કે વેવાઈ અને વેવણ પણ ભાગી જાય છે. હમણાં એક બેન દોડતા દોડતા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ, ઝટ પાટો બાંધો, લોહીની ધાર જાય છે. દોડતા દોડતા ડૉક્ટર આગળ ગયા. ડૉક્ટરે જોયું કે બેન ઘા ઊંડો છે. પડી ગયા હતા? બેન કે ના. એક્સિડન્ટ થયો? બેન કે ના. તો કે કોઈ અથડાયું? બેન કે ના ના, મારા પતિએ છૂટા પગથી મને પાટું માર્યું. ડૉક્ટર કે પગથી પાટું માર્યું? તમે બેઠા હતા કે ના? સૂઈ ગયા હતા કે ના? તો કે હું ટેબલ ઉપર ચડીને માળિયું સાફ કરતી હતી, એમાં મારાથી ભૂલ થઈ ગઈ અને મારા પતિએ છૂટા પગથી પાટું માર્યું. ડૉક્ટર કે ઊભા રહ્યો બેન, તમે ટેબલ ઉપર હોય, માળિયું સાફ કરતા હોય અને તમારા પતિનો પગ એટલો બધો લાંબો ના હોય કે સીધું તમને ઉપર પાટું માથામાં મારે. બેન કે ડૉક્ટર સાહેબ, તમને ખબર નહીં, મારા ધણીનો પ્લાસ્ટિકનો પગ છે. ખીજાણો, પગ કાઢી છૂટું પાટું માર્યું. હમણાં એક જણાએ આયુર્વેદિકની અંદર એક સંશોધન કર્યું, બહુ સરસ મજાનું સંશોધન. એક ગોળી બનાવી. એ ગોળીની વિશેષતા એવી હતી કે જે પણ માણસ એ ગોળી ખાય એનું 20 વર્ષનું આયુષ ઘટી જાય, એટલે કે 20 વર્ષ નાનો બની જાય. હવે આ આઈટમ કોને ના ગમે? બહેનોને તો આ આઈટમ બહુ જ પ્રિય હોય. કારણ કે આપણી કહેવત છે ને કે બહેનોને ઉંમર ના પૂછાય અને પુરુષોને પગાર ના પૂછાય. એટલે આ તો સરસ મજાનો ધંધો ચાલ્યો એનો. શહેરમાં ધમધોકાર ગોળીઓ વેચાવા માંડી. પણ પેલા ડૉક્ટરે થોડીક ગોળીઓ પડીકું વારી અને ગામડે મોકલાવી એના ઘરે અને લખ્યું હતું કે આનો પ્રયોગ કરજો. ગોળીઓ ઘરે જઈ એટલે બધાને એનો પ્રયોગ કર્યો. દાદા હતા 100 વર્ષના. એક ગોળી લીધી, સીધા જ 20 વર્ષ ઉંમર ઘટી ગઈ, 80ના થઈ ગયા.
દાદીએ સીધી જ 20 વર્ષ ઉંમર ઘટી ગઈ. એના પપ્પા 70 વર્ષના હતા. ગોળી એક લીધી, સીધા જ 50 વર્ષના, 20 વર્ષ ઓછી ઉંમર. જાદુ થઈ ગયો. ઓલા ડૉક્ટર તો ધીરે ધીરે અઠવાડિયું થયું પછી ગામડે આવવાનું થયું. જેવા ગામમાં પ્રવેશ કર્યો તો ગામના પાદરમાં દાદા બેઠા હતા. અને જોયું કે દાદા તમે તો 100 વર્ષના હતા, ચાલી શકતા નહોતા, અને આ 80 વર્ષના. ચમત્કાર કહેવાય. આવું કેવી રીતે? દાદા કે તે ગોળી મોકલાવી હતી ને એનો પ્રતાપ. વાહ વાહ, ઓલો તો આમ કોલર કરવા માંડ્યો. મારું સંશોધન બહુ સફળ થઈ ગયું. કે ઘરે ગયો, દાદી બેઠા હતા, એમની ઉંમર 20 વર્ષ ઓછી. દાદી આ જવાની ધોરા હતા અને ક્યાંક કાળા કાળા થવા માંડ્યા. એટલે કે બેટા તારી ગોળીનો પ્રતાપ. ભાઈ ઓલો રાજી થઈ ગયો. ઘરમાં પ્રવેશ કર્યો, એની મમ્મી બેઠી હતી. એની મમ્મીની ઉંમર 50 વર્ષની હતી. ગોળી લીધી, 30 વર્ષની થઈ જઈ, 20 વર્ષ નાની. કે મમ્મી તું આટલી 30 વર્ષની જવાન? કે બેટા તે ગોળી મોકલાવી હતી ને એ ગોળીનો પ્રતાપ, 20 વર્ષ ઘટી ગયા. અને આવી ચર્ચા કરતો તો ત્યાં તો ઘોડિયામથી કોકનો રોવાનો અવાજ સંભળાયો, રડવાનો. ઓલો છોકરો કે મમ્મી આપણા ઘરમાં નાનું બાળક તો કોઈ છે નહીં, તો આ ઘોડિયામાં કોનું છોકરું રડે? એની મમ્મી કે બેટા ઘોડિયામાં તારી પત્ની સૂતી છે, તારી પત્ની રડે છે. એની મમ્મીને કે હે મારી પત્ની ઘોડિયામાં? કેવી રીતના? કે તારી ગોળીનો પ્રતાપ. કે ગોળીનો? કે હા, તારી પત્ની કે ઉતાવળમાં 2 ગોળી ખાઈ ગઈ, તે સીધી 0ની થઈ ગઈ. આવું થાય. હવે કે એને ઉચકોરવાની, હાલરડા ગાવાના, તેડીને ફરીને મોટી કરવાની જવાબદારી તારી. પેલો કે ભારે કરી, ગોળી અવળી પડી. ઘણી વખત અવિવેકમાં આવું પણ થાય. હમણાં મારો મિત્ર તભો મને કે હસમુખભાઈ આજે તો મેં પત્નીને સાણસામાં લીધી. મેં કીધું શું? મને કે આજ તો મેં મારી પત્નીને સાણસામાં લીધી. મેં કીધું કેવી રીતના? મને કે જો રોજ અમારે પતિ પત્નીને કજિયો થાય, અમે રોજ ઝઘડો કરીએ, પણ એ કોઈ દિવસ મને પહોંચવા ના દે. એટલે ગઈકાલે અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે હું સીધો જ એને મંદિરમાં લઈ ગયો. મંદિરમાં લઈ જઈ અને મેં એને સોગન ખવડાયા કે જેનો વાંક હોય એને ભગવાન પહોંચશે. આજ ભગવાનના દીવા ઉપર હાથ રાખી અને સોગન ખાય. મેં કીધું પણ એમાં હાણસામાં લીધી એ કેવી રીતના? મને કે સાંભળો તો ખરા. મારી પત્નીને મેં પહેલાં સોગન લેવડાયા. એટલે મારી પત્નીએ સોગન લીધા કે હે ભગવાન, અમારા પતિ પત્નીના કજિયામાં જો મારો વાંક હોય તો હું રાંડું, વિધવા બનું, અને જો અમારા પતિ પત્નીના કજિયામાં મારા ધણીનો વાંક હોય તો એને તું ઉપાડી લેજે. મને કે સાણસામાં લીધી. મેં કીધું તે સાણસામ નથી લીધી, એને તને સાણસામ લીધો. બે બાજુ નુકસાન તને જ છે. હા, બેનો કોઈ દિવસ છેતરાય નહીં. હા, શાકભાજી લેવા જાય ને તો મીઠો લીમડો અને કોથમીર મફત લે. કપડાં લેવા જાય ને તો કપડાં લીધા પછી એક ગરણું મફત લે. બેનો કોઈ દિવસ ના છેતરાય. અને એના સાણસામાં પુરુષ લઈ શકે, અને એમાંય પરિણીત પુરુષ. થાપ ખાવશો, થાપ. હા, જેટલા હશે એ બધાય અનુભવવાળા, પણ મોજ કરવાની. સગા સંબંધી અને મિત્રો 3 પ્રકારના હોય. એક ફૂટપટ્ટી જેવા, આખી જિંદગી આપણને માપ્યા જ કરે. બીજા સંચા જેવા, આખી જિંદગી આપણને સોલ્યા જ કરે. લાવજો 1.5 લાખ, દિવાળીએ આપી દઉં. લાવજો 50,000, આવતા વર્ષે હિસાબ કરી દઈશ. એટલે હંચા જેવા સગા સંબંધિત મિત્રો હોય કે સોલ્યા જ કરે આખી જિંદગી. અને ત્રીજા રબર જેવા મિત્રો. સગા સંબંધિત મિત્રો બનવું હોય તો રબર જેવા બનજો. એ મિત્રો તમારી ભૂલોને સાફ કરવાનું કામ કરે. એક જણો મને કે હસમુખભાઈ 1 લાખ રૂપિયા ઉછીના આપો ને. મેં કીધું ભાઈ તારો વ્યવહાર બરાબર નથી, મેં એવું સાંભળ્યું, અને તું અમદાવાદથી ગામડે આવી ગયો છી.
એટલે તારી ખોટી ચર્ચા થાય છે ગામમાં, અને હું તને બરાબર હજુ ઓળખતો નથી, એટલે ₹1,00,000 હું આપી શકીશ નહીં. ત્યાં તો આમ બાયો ચડાવવા માંડ્યો. હસમુખભાઈ, તમારે ₹1,00,000 ના આપવા હોય તો ના આપશો, પણ મારા વ્યવહાર ઉપર તમે મને મેણું ના મારશો. મેં કીધું, ભાઈ તારો વ્યવહાર બરાબર નહીં હોય એવી ગામમાં ચર્ચા થાય છે. મને કે કોણ કહે છે કે અમદાવાદમાં મારા 70 જણા સગા સંબંધી મિત્રો આગળથી મેં ઉછીના રૂપિયા લીધા, 70 જણાએ મને પૈસા આપ્યા, તો મારો વ્યવહાર બરાબર નહીં હોય તો એમને આપ્યા હશે? મેં કીધું, તો ગામડે કેમ આવતો રહ્યો? એમના આગળ લેવા જુઓ ને. મને કે મારો નિયમ છે, એક જણ આગળ એકવાર ઉછીના લેવાના, બીજી વાર એમના આગળ ના મગાય. એટલે કે હું ગામડે આવતો રહ્યો. મેં કીધું, આને વ્યવહાર હાથીઓ ના કહેવાય, આને બૂચ માર્યો કહેવાય. પતિ પત્ની હમણાં બેઠા બેઠા વાત કરતા હતા. પત્ની એના પતિને કીધું કે સાંભળ્યું કે આપણો આ પંખો છે ને બહુ જ અવાજ કરે છે, કે એક્સચેન્જ કરી દો કે. એનો પતિ કે વિચારીશું. રસોડામાં જઈને મિક્સર ચાલુ કર્યું, બહુ જ અવાજ કરતું હતું. કે સાંભળ્યું, આ મિક્સર પણ જૂનું થઈ ગયું, બહુ જ વધારે અવાજ કરે છે, આનું પણ એક્સચેન્જમાં કરીને બદલાવી દો. એનો પતિ કે વિચારીશું. ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાંથી વાઇબ્રેશન આવતું હતું. સાંભળ્યું કે આ ફ્રીજમાં હવે તો વાઇબ્રેશન આવે છે, બહુ જ અવાજ કરે છે, ખોટો અવાજ, એટલે કે આને એક્સચેન્જ કરી નવું લાવી દો. એના પતિનું મગજ ગયો, અવાજ તો કે તું એ કરી છી. બધી વસ્તુ એક્સચેન્જ ના થાય, અમુકને રિપેર કરીને ચલાવવી પડે, જેમ હું ચલાવું છું. વાહ તમારી સમજદારી. અમારા કડીની અંદર રાઈટ ટેલર્સ ભરતભાઈ દરજી, એમની દુકાને કાયમ હું બેઠો હોય અને ત્યાંથી પણ જોક્સ મળે. રાઈટ ટેલર્સ ભરતભાઈ દરજી અને હું બેઠા હતા. ત્યાં જોજો અમુક એવા માણસો કપડાં સીવડાવવા માટે આવતા હોય કે આપણને જોઈને પરસેવો વળે. હા, એક બેન ડ્રેસ સિલાવવા માટે આવ્યા, તે ભરતભાઈને ટેબલ મૂકીને માપ લેવું પડ્યું. બેન એટલા બધા ઊંચા હતા. એક બેન તો એટલા બધા જાડા, તે અમારા દરજી સાહેબે આમ 2 હાથ પોળા કરીને માપ લેવું પડ્યું. જેમ વડની પ્રદક્ષિણા કરતા હોય ને એવું દ્રશ્ય સર્જાણું હતું. પણ ભરતભાઈ કે અમારે તો દરેક ગ્રાહક આવે એટલે કામ કરવું પડે. એમાં મારો મિત્ર હકો આવ્યો. દરજીને કે મારે જીન્સનું પેન્ટ સીવડાવવું છે, માપ લઈ લ્યો. એટલે મારા ભરતભાઈ દરજીએ માપ લેવાની શરૂઆત કરી કે ફિટ કેટલું કરું? હકો કે વધારે. ભરતભાઈએ થોડુંક આમ ફિટિંગ વધાર્યું કે હવે. હકો કે હજુ ફિટ કરો. ભરતભાઈએ થોડુંક ફિટિંગ કર્યું. હવે હજુ કે જીન્સનું પેન્ટ એટલું બધું ફિટ કરો કે હું પહેરીને નીકળું ત્યારે એમ લાગે કે ભાઈ શું દરજીએ સીવ્યું છે, કે પહેર્યા પછી આને કાઢી શકાય નહીં, કાઢ્યા પછી પહેરી શકાય નહીં, એટલું ફિટ સીવો. કે દરજીનું મગજ ગયું કે એમ કર, સીધો હંચા ઉપર હોઈ જા, કે સુંવડાવીને જ સીવી દઉં, કે ચિંતા જ નહીં. આવી આઈટમો પણ ભટકાતી હોય. એક બાબા સવારમાં વહેલા ઉઠી પાઘડી પહેરી અને સીધા જ શિરામણ કરવા બેઠા અને તરત જ નાક દબાઈ દીધું. ગંધ બહુ આવે. કે ડોશી કે અમને તો કોઈને ગંધ આવતી નથી. કે તમને ક્યાંથી આવે? કે કાંક મરી ગયું લાગે છે, કે ગંધ બહુ આવે. શિરામણ કરીને બહાર નીકળી ગયા, ફળિયામાં જઈને બેઠા. ત્યાં જઈને પાછું નાક દબાયું, ગંધ બહુ આવે. કે કાંઈક મરી ગયું છે. બાજુમાં બેઠો તો કે અમને તો કોઈને ગંધ આવતી નથી. કે અને તમે કહો ગંધ બહુ આવે. ભાભા અહીંયાથી ગામના પાદરમાં ગયા. પાદરમાં જઈને બીજા 4-5 પાભલા બેઠા હતા. અહીંયા જઈને કે ગંધ બહુ આવે. કે કંઈક મરી ગયું છે ગામમાં. ઓલા બીજા પાભા કે બાપા અમે હવારના બેઠા છીએ, કોઈ ગંધ અમને આવતી નથી ને તમને ગંધ આવે? કે તમારે કોઈને નાકે જ ક્યાં છે? કે આટલી બધી માથું ફાટી જાય એટલી બાસ આવે છે, ગંધ આવે છે, ગામમાં કાંઈક મરી ગયું લાગે છે. બાબો અહીંયાથી પાછો ઘરે ગયો. હાંજ પડી ગઈ હતી. ઘરે જઈને કે ડોશી જમવાનું લાવ. ડોશી જમવાનું લાયા. જમતા જમતા કે ગંધ હવારની આવે છે, કોઈ માનતું નથી. કે ગામમાં જરૂર કાંઈક મરી ગયું છે, પણ મારી વાત કોઈ સાંભળતું નથી. લે કે આ પાઘડી. એમ કરીને પાઘડી આપી. ખીંટીએ ટીંગાડી દે. તો ડોશીએ આમ પાઘડી લીધી ને ત્યાં અંદરથી મરેલી ઉંદેડી પડી નીચે.
પાઘડીમાંથી મરેલી ઉંદેરડી નીચે પડી. ડોશી કે અઠવાડિયાથી આ પાઘડી છોડી નથી, આ ગંધ એની આવે છે. ગામડામાં પહેલાં એક સમય હતો, આજથી 15-20 વર્ષ પહેલાંનો, કે લોકો રેડિયો રાખતા. એમાં અલગ અલગ સાઇઝના રેડિયો હોય. એમાં પોકેટ રેડિયો હોય, નાનો ખિસ્સામાં રહે એવડો રેડિયો હોય. ગામમાં એક બાપાએ મોટો રેડિયો, ડબ્બા જેવો રેડિયો વસાયેલો, અને બાપાને રેડિયોમાં ગીત સાંભળવાની બહુ સરસ મજાની ધૂન લાગેલી અને ટેવ. જ્યાં સુધી રેડિયો સાંભળે નહીં ત્યાં સુધી જમવાનું ભાવે નહીં. એક દિવસ રેડિયો બંધ થઈ ગયો એટલે બાપાએ એના છોકરાને કીધું કે બેટા, આ વખતે તું શહેરમાં જઈ એટલે આપણો રેડિયો લેતો જજે અને રિપેર કરાવતો આવજે, મને રેડિયા વગર ફાવશે નહીં. છોકરો કે બાપા, રેડિયામાં તકલીફ શું કે અવાજ નથી આવતો, ગીત નથી સંભળાતા. છોકરો કે બાપા, એમ તો રેડિયાનું થોડું ઘણું જ્ઞાન મને ખરું, કે તમે જો કહેતા હોય તો રેડિયો ખોલી અને સર્વિસ કરી દઉં, રિપેર કરી દઉં. બાપા કહેતો તો સારું, કે શહેરમાં તું ક્યારે જઈ ક્યારે રિપેર કરાવી, એના કરતાં તને ફાવતું હોય તો કરી દે રિપેર. તો છોકરાએ તો રેડિયો ખોલ્યો, અંદરથી મરેલો ઉંદર નીકળ્યો અને છોકરો બોલ્યો કે બાપા, રેડિયામાં અવાજ ક્યાંથી આવે, આ કલાકાર તો મરી ગયો છે. હા, આ દેશી મજા. ગામડાની અંદર એક સાહેબ ફરતા ફરતા નીકળ્યા. સાહેબોને નિરીક્ષણ કરવાની ટેવ હોય, અને પહેલાંના જે શિક્ષકો હતા એ ગામડામાં જ રહેતા, અપડાઉન નહોતા કરતા. એટલે ગામમાં કયા છોકરાનું ઘર ક્યાં છે, એની પરિસ્થિતિ શું છે, એ બધાથી વાકેફ હોય. એટલે સાહેબે ભગાને જોઈ લીધો રખડતો. બીજા દિવસે સાહેબે પ્રાર્થનામાં ભગાને ઊભો કર્યો અને કે ભગા, કાલે તું રખડતો તો મેં તને જોયો તો. ભગો કે સાહેબ, એમ તો મેં તમને જોયા હતા. સાહેબ કે એમ, મને જોયો તો? કે ભગો કે હા. કે ક્યાં? ભગો કે નાતા. સાહેબ કે હે? હા, કે નાતા હતા. સાહેબ કે શું વાત કરી છે? કે સાહેબ તો ગુસ્સે થઈ ગયા. હું નાતો તો અને તે બાથરૂમમાં મને જોયો, કે ફોટા બોટા પાડ્યા નહીં ને, કે તને શરમ નહીં આવતી કે કોઈ નાતું હોય અને એને જોવાય? ભગો કે સાહેબ સાંભળો તો ખરા, કે હું વાડામાં નાતો તો અને તમે નીકળ્યા રસ્તામાં, મેં તમને જોયા હતા નાતા. વાહ સમજદારી. શરૂઆતમાં મેં વાત કરી કે અનુભવમાંથી હાસ્ય મળતું હોય. અમારા કલાકારોનું જીવન એવું છે કે અંતરિયાળ ગામડામાં પણ જવાનું થાય, ત્યાંથી પણ સરસ મજાનું નવું હાસ્ય મળતું હોય. એક જગ્યાએ ગામડામાં અમારો ડાયરાનો કાર્યક્રમ, ડાયરામાં આમ તો અમને શાલ ઓઢાડી અમારું સન્માન કરે, પણ એક જગ્યાએ શિયાળાનો સમય અને અમને બ્લેન્કેટ ઓઢાડ્યા. શિયાળાનો સમય, નવા બ્લેન્કેટ, ઓલા પોચા પોચા આવે ને, એટલે મેં તો વખાણ કર્યા. મેં કીધું ભાઈ, આમ તો અમારા કલાકારોનું સન્માન શાલ ઓઢાડીને થાય, પણ તમારા ગામની અંદર અમારા ઉપર એટલો બધો પ્રેમ છે કે તમે અમને બ્લેન્કેટ ઓઢાડ્યા. તો ગામના સરપંચ કે ઊભા રહ્યો, હસમુખભાઈ, પ્રેમ એ તમારો વેમ છે. આ તો અમે ભિખારીઓને ઓઢાડવા લાયા હતા ને, તે થોડા વધ્યા હતા, તે તમને ઠપકાર્યા. બોલો, શિયાળામાં અમને કલાકારોને પરસેવો વળ્યો. આવા અનુભવ થાય. અમદાવાદમાં કાર્યક્રમ હતો એક સોસાયટીમાં. કાર્યક્રમ પૂરો થયો એટલે એક બેન કે હસમુખભાઈ, આપણું ઘર અહીંયા નજીકમાં જ છે. મેં કીધું આપણું નહીં, તમારું. મને કે હા, મારા ઘરે ચાલો, કે ગરમ થેપલા અને ચા આપું. કલાકારોને ચા વાલી હોય. મેં કીધું 2 વાગી ગયા છે, થેપલા અને ચા મળતી હોય તો મજા આવે. એટલે અમે તો કલાકારો 4-5 જણા ગયા. બેને ગરમ થેપલા બનાવ્યા, ગરમ ચા આપી. મેં કીધું બેન, તમારી 2 વાગે આટલી સરસ મજાની ભાવના કે ગરમ થેપલા અમને બનાવીને ખવડાવ્યા. બેન કે ના રે ના, આ તો આજ સવારમાં જ મારા પતિદેવ કહેતા હતા કે થેપલા 3 દિવસના વાસી થઈ ગયા છે, કૂતરાને નાખી દેજે. પણ મારા મગજમાં ઝબકારો થયો કે આજે સોસાયટીમાં ડાયરો છે, કલાકારો આવવાના છે, તો થેપલા વેસ્ટ ના કરાય. એ થેપલા ગરમ કરીને તમને ચા અને થેપલા આપ્યા.
હમણાં અમારે અકલો જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષને જઈને કુંડળી બતાવી કે જ્યોતિષ સાહેબ આ કુંડળી જોઈ લો કે આમાં લક્ષ્મી યોગ છે કે નહીં. જ્યોતિષે હાથ જોયો, રેખાઓ જોઈ, કુંડળી જોઈ અને પછી કે તારી કુંડળીમાં લક્ષ્મી યોગ છે, 1 કરોડ રૂપિયા કે તારી કુંડળીમાં છે. હકો કે કુંડળીમાં 1 લાખ રૂપિયા છે એ મારા બેંક ખાતામાં ટ્રાન્સફર ક્યારે થશે એ જણાવો. જ્યોતિષ તો અકલા સામું જોઈ રહ્યા હો અને કીધું કે ભાઈ આમાં તારે મહેનત કરવી પડે. તારી કુંડળીમાં કે 1 કરોડ રૂપિયા છે, મહેનત કરી એટલે સમય આવે એટલે બેંક ખાતામાં ટ્રાન્સફર થાય કે. હકલો ઊભો થઈને રવાના. જ્યોતિષ કે ઊભો રહે કે આ મારી ફી તો આપતો જા. હકો કે કુંડળીમાંથી બેંક ખાતામાં ટ્રાન્સફર થશે, સમય આવશે એટલે વ્યાજ સાથે ફી આપી દઈશ. જ્યોતિષની ચોટલી આમ ઊભી થઈ ગઈ હો, ખાહડું લઈને મારવા દોડ્યા. પણ વાંઢે વાંઢાની પાર્ટીમાં વાંઢે વાંઢા જાય. વાંઢે વાંઢાની પાર્ટીમાં વાંઢે વાંઢા જાય, વાંઢે વાંઢા રાંધે અને વાંઢે વાંઢા ખાય. 50 વર્ષે એક જણાના લગ્ન થયા. 50 વર્ષે એટલે આને પહેલી જ રાતે એની પત્નીએ કીધું કે તમારા કુટુંબમાં, તમારા ગામમાં મારે કોની લાજ કાઢવાની કે મને થોડીક તમે સલાહ આપી દો. બોલો કે ઊભી રહે, 50 વર્ષે મેળ પડ્યો છે, પહેલાં કે મને તારું મોઢું જોવા દે, પછી હું તને કહું તારે કોની લાજ કાઢવાની. ઓલાએ આમ કરીને મોઢું ખોલ્યું ને તો કાળું ડિબાંગ જેવું, ડામર જેવું મોઢું, હોઠ ઉપર ચડી ગયેલા દાંત, ડુંગળી જેવા ડોળા અને એટલું વહમું લાગે તે ઓલાએ તરત કહી દીધું કે તારે મને જો જીવવા દેવું હોય તો મારા એકલાની લાજ કાઢજે, ગામમાં કોઈની લાજ કાઢતી નહીં. છે ને ભાઈ. પણ લગ્ન પહેલાં અને લગ્ન પછી જીવનમાં કેવા ફેરફાર આવતા હોય. એક જણો મને કહે હસમુખભાઈ લગ્ન પહેલાં બધી સારી સારી વાતો હોય છે, લગ્ન પછી બધું જ વાતાવરણ જેમ હવામાન પલટો મારે એમ પલટો મારે. મને કે તમે આના વિશે કંઈક સંશોધન કર્યું છે. મેં કીધું ભાઈ અમારો કલાકારોનો વિષય સંશોધન કરવાનો. અમે બસ સ્ટેન્ડમાં બેઠા હોય તો જોક્સ ગોતીએ, ઘરમાં બેઠા હોય તોય જોક્સ મળે, બેસણામાં ગયા હોય તોય જોક્સ મળે. તો મને કે લગ્ન પહેલાં અને લગ્ન પછી એના જીવન વિશે તફાવત સમજાવો. મેં કીધું જો ભાઈ, લગ્ન પહેલાં છોકરો અને છોકરી એકબીજાને કહેતા હોય કે બકા તું બોલ, બકા તું બોલ, બકા તું બોલ. આ લગ્ન પહેલાં. લગ્ન પછી 10 વર્ષ જાય એટલે કે બકવાસ બંધ કર, ચેનલ ફરી જાય. લગ્ન પહેલાં કુમાર બોલે અને છોકરી સાંભળે. બહુ મોટી મોટી વાતો કરતો હોય, આપણે 100 વીઘા જમીન છે, IELTSના વર્ગ કરી અને સીધું જ કે લંડન જવાનું. છોકરો બોલે, છોકરી સાંભળે, છોકરી બોલે, છોકરો સાંભળે. લગ્ન પછી 2 જણા બોલે ને આખી સોસાયટી સાંભળે. લગ્ન પહેલાં એકબીજાને કહેતા હોય કે બકા તારા વિના હું નહીં, મારા વિના તું નહીં. લગ્ન પછી તારે ને મારે કંઈ નહીં કે. આ બધા તફાવત છે. લગ્ન પહેલાં છોકરો કહેતો હોય કે તારા માટે આભના તારા તોડી લાવું. લગ્ન પછી પત્ની કહેતી હોય મીઠો લીમડો તોડી આવો, કઢી વઘારવી છે. આવા ફેરફાર હોય. આ જેટલા મરક હસી રહ્યા છે ને એ બધાય મારા જેવા. તમારી લગ્નની વ્યાખ્યામાં હું આવી ગયું પાછું. ભાઈ એક પત્ની દોડતી ડૉક્ટર આગળ જઈ કે ડૉક્ટર સાહેબ મને વાંદરાએ બટકું ભર્યું. ડૉક્ટર કે ના હોય કે વાંદરાએ બટકું ભર્યું કે હા. તો કે તમે ખેતરમાં હતા કે ના. તો કે વાંદરો ગામમાં આવ્યો તો કે ના.
તો કે વાંદરા ખેતરમાં નહોતા ગયા, વાંદરો ગામમાં ન આવ્યો, તો કે વાંદરાએ બટકું ભર્યું ક્યાં? ઓલા બેન કે રહોડામાં રસોઈ કરતી હતી ને બટકું ભર્યું. ડૉક્ટર કે રસોડામાં રસોઈ કરતા હતા અને વાંદરાએ બટકું ભર્યું? કે હા, કે જટ દવા કરો. ડૉક્ટર કે પણ રસોડામાં વાંદરો આવ્યો કઈ રીતે? બેન કે તમારા લગ્ન થઈ ગયા? ડૉક્ટર કે ના. તો કે આ વાત તમને અત્યારે નહીં સમજાય. લગ્ન થશે ને પછી રસોડામાં વાંદરોય આવે, કૂતરોય આવે, ગધેડોય આવે. આ જોક્સ બહુ ઊંડી છે હો. ઓલા કોનો કાર્પસ ઝાડ હોય ને એના મૂળિયા જે ઊંડા હોય ને એ બી ઊંડી છે. આમાં અમુક અમુક દાંત કાઢે છે, મરક મરક હસે છે, એ બધાય અનુભવી. ભાઈ ભાઈ, હમણાં 10-12 ઉંદેડા 2-3 બુલેટ લઈ અને બજારમાં નીકળ્યા. નવાઈ લાગી ને? બુલેટ લઈને ઉંદરડા બજારમાં આમ બહાટી બોલાવે નીકળ્યા, હાથમાં પાછી તલવારું, મારી નાખવા છે, તોડી નાખવા છે, કે ભાગીને ભૂકો કરી નાખવો છે. ઉંદરડા બુલેટને પાછા આવી જાસા આપતા જાય. પોલીસવાળા રોક્યા કે ઉભા રહો, તમારી જાતના ઉંદરડાઓ કે આ બુલેટ લઈને ક્યાં નીકળ્યા? એક બુલેટમાં કે 5-5 જણા બેઠા છો કે, અને કોને મારી નાખવાની વાત કરો છો? કાયદો હાથમાં લેવાય નહીં. ત્યાં એક ઘયડો ઉંદરડો બોલ્યો કે સિંહની છોકરીની કોકે મસ્કરી કરી છે અને અમારા છોકરાઓના ખોટા નામ આવે છે, એટલે આજ તો ધીંગાણું ખેલી જ લેવું છે. કે પોલીસવાળો કે સાનામાના પાછા વળી જાઓ કે નથી વળવાનું? કે વળી જાઓ કે નથી વળવાનું? પોલીસવાળો કે મેઉં મેઉં 2 વાર કર્યું, ત્યાં તો બધાય ભાગી ગયા. મૂળ તો ઉંદરડાની જાત ને. પુરુષોમાં ઘણું આવું છે. ઘણા બધા કહેતા હોય છોકરો છે ને એ બહુ તોફાન કરતો હોય, ઘરે મોડો આવતો હોય, કોઈના કયામાં ના હોય, એટલે આપણા વડીલો કાયમ કહેતા કે આને સીધો કરવો હોય તો આના લગ્ન કરાવી દો. લગ્ન કરો એટલે સીધો જ સિંહમાંથી ઉંદર. એક બેન જ્યોતિષ આગળ ગયા અને જઈને હાથ બતાવ્યો. જ્યોતિષ કે બેન તમને શનિ નડે છે, એટલે તમારે શનિના નંગની વીંટી પહેરવાની. બેન કે સાવ ખોટું, કે મને શનિ નડતો નથી, મને મંગળ નડે છે. જ્યોતિષ કે બેન જ્યોતિષ હું શું, કે તમને શનિ નડે છે? બેન કે નહીં, મને શનિ નડતો નથી, મંગળ નડે છે. જ્યોતિષ કે બેન તમે કઈ રીતે કહી શકો આવું? તમને શનિ નડતો નથી, મંગળ નડે? બેન કે શનિ મારા ધણીનું નામ છે, એ મને બહુ સાચવે, કે એ બિલકુલ નડતો નથી. મંગળ મારા સસરાનું નામ છે. ખબર નથી ક્યારે મુલાકાત થશે આપણી, તમે તો દેખાતા જ નથી. એટલે લ્યો
હું જ આવી ગયો હાસ્યનો પ્રસાદ લઈ આપના દર્શન કરવા. ઓ બાકી જમાવટ કરી હો ભાઈ ભાઈ. અમારે કડીની અંદર હમણાં એક બેનનો ધણી બીમાર પડ્યો એટલે ભાગ્યોદય હોસ્પિટલમાં એને દાખલ કર્યો. ડૉક્ટર આનંદભાઈએ તપાસ કરી અને કહી દીધું કે હવે મારાથી કંઈ થાય એવું નથી અને અમદાવાદ સિવિલમાં લઈ જાઓ. એટલે તાત્કાલિક 108 આવી અને સીધો જ અમદાવાદ સિવિલમાં દાખલ. પેલા બેનને ચિંતા વધી ગઈ કે મારા ધણીને કંઈ થશે તો નહીં ને, કારણ કે ઉંમર નાની હતી, ફક્ત 40 વર્ષની જ. સિવિલમાં ડૉક્ટર આવ્યા, તપાસ કરી અને સિવિલના ડૉક્ટરે એમ જ કીધું કે હવે તમારા ધણી માંડ 5 દિવસના મહેમાન છે. બેન કે હે? ડૉક્ટર કે હા, માંડ કે 5 દિવસના મહેમાન છે. એમની જે છેલ્લી ઈચ્છા હોય પૂરી કરવી હોય કરી દો. ત્યાં તો બેન સીધા જ સિવિલમાંથી બહાર નીકળી એક્ટિવા લઈ સીધા જ ઘરે જઈને સીધી જ સફેદ સાડી પહેરી દીધી, ચાંદલો ભૂસી દીધો, મંગળસૂત્ર તિજોરી મૂકી દીધું, ચૂડીઓ બધી ઉતારી દીધી અને વિધવાનો શણગાર સજી એક્ટિવા લઈને સીધા જ પાછા સિવિલમાં હોસ્પિટલમાં. એના ધણીએ જોયું કે તું આ શું કરીશી? હજુ તો હું 5 દિવસ જીવવાનો છું. એની પત્ની કે હું ગાર્યો, મારા કામમાં ડિસ્ટર્બ ના કરો. પણ કે હજુ ચૂપ કે પણ કે હજુ હું મરી નહીં ગયો ને તું આ સફેદ સાડી, ચાંદલો ભૂખી નાખ્યો, ચૂડિયું કાઢી નાખી, મંગળસૂત્ર કાઢી નાખ્યું, બકવાસ નહીં કરવાનો કે મારા સામું જુઓ. એમ કહીને સીધો જ પત્નીએ એની મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને આમ સેલ્ફી લેવા માંડી. પાછળનો ધણી આગળ એ સેલ્ફી લેવા માંડી. એનો પતિ કે તને શરમ નહીં આવતી? હું 5 દિવસનો મહેમાન છું, તું વિધવાનો શણગાર સજી અને સેલ્ફી લઈશી? પેલી કે આ સેલ્ફીનું મારે સ્ટેટસ મૂકવાનું છે, સ્ટેટસમાં મૂકીશ અને નીચે લખીશ 5 days to go, 4 days to go. હા, અત્યારે મરતા માણસની પણ લોકો સેલ્ફી લેતા હોય છે. એના સ્ટેટસમાં ના મુકાય. ક્યાંક કોકનો અકસ્માત થયો હોય અને એને બચાવવા માટે થઈને તમે મદદ કરી હોય ને તો એના સ્ટેટસમાં મુકાય. એના સ્ટેટસ કહેવાય. એક જગ્યાએ અમારે કડીમાં બોર્ડ માર્યું હતું, વજન ઘટાડો, અને પાછી ઝીણા અક્ષરે એક સૂચના લખી હતી કે કોઈ પણ જાતનું ડાયટિંગ કરવાનું નહીં, કોઈ પણ જાતનું વોકિંગ નહીં, કોઈ પણ જાતની કસરત નહીં અને વજન ઘટાડો. તો એક બેનનું 160 કિલો વજન. આમ 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 કરતાં કરતાં ધરતી ધ્રુજાવતા ધ્રુજાવતા ઓફિસમાં ગયા. બારણામથી તો નીકળી શકે નહીં. જેમ તેમ કરીને ઓફિસમાં પ્રવેશ કર્યો. ઓલા સાહેબે જોયું, આ નમૂનો અત્યાર સુધી પહેલી વાર મળ્યો, આમાં અમારે મહેનત પડશે આનું વજન ઘટાડવામાં. બેન જઈને બોલ્યા કે મારું વજન ઘટાડવું છે, 160 કિલો વજન છે, પણ મારી એક શરત છે, હું ખાવાનું બંધ નહીં કરું, ચાલીશ નહીં, કોઈ પણ જાતની કસરત નહીં કરું અને મારું વજન ઘટાડવાનું. ઓલો કે કોઈ વાંધો નહીં બેન, તમારે ખાવાનું એક થોડુંક ઓછું કરવાનું, બાકી કસરત કરવાની નહીં, ચાલવાનું નહીં, દોડવાનું નહીં, અને અમે 3 મહિનામાં તમારું વજન ઘટાડી દઈએ. બેન તો રાજી થઈ ગયા કે ફી પહેલાં જમા કરાવો. બેને ફી જમા કરાવી અને પછી બેને પૂછ્યું કે ખાવાનું ઓછું જ કરવાનું, દોડવાનું નહીં, કસરત નહીં કરવાની, ડાયટિંગ નહીં. તો કે તમે મારું વજન ઘટાડશો કેવી રીતના? ઓલા ભાઈ કે અમે ઘોડે સવારી કરાવીએ છીએ. કે હે? હા, કે તમને કાયમ 1.5 કલાક અમે ઘોડે સવારી કરાવીશું એટલે તમારું વજન ઘટી જશે. સારું કહેવાય, લ્યો મને તો ઘોડા ઉપર બેસવા મળશે. 160 કિલો બેનનું વજન. પહેલા જ દિવસે ટ્રાયલ, ઘોડા ઉપર બેઠા તો આખી બજારમાં જેટલા જોવે બધા હસતા હતા. શું કામ? ઘોડા ઉપર હાથી બેઠો. આખી બજાર હશે, ઘોડા ઉપર હાથી આવ્યો, ઘોડા ઉપર હાથી. પણ છતાંય
કસરત કરવાની નહીં, ડાયટિંગ કરવાનું નહીં, વજન ઘટાડવાનો, એટલે ઘોડે સવારી ઓલા ભાઈ કરાવવા માંડ્યા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના પૂરા થયા એટલે ઘોડે સવારી જે કરાવતો હતો એને જોરથી કીધું કે 10 કિલો વજન ઘટી ગયું. પેલા બેન કે હે, ઘોડે સવારી કરાવતો હતો એ કે હા 10 કિલો વજન ઘટી ગયું. સારું કહેવાય કે. ઓલો કે ઊભા રહ્યો, તમારું નહીં ઘોડાનું. ઘોડાનું 10 કિલો વજન 3 મહિનામાં ઘટી ગયું, ઘોડો બીમાર થઈ ગયો. ભાદરવામાં ગણપતિ દાદાનો ઉત્સવ આવે, ગણેશ ઉત્સવ. ગણપતિ બાપા, ગણપતિ બાપાનો ઉત્સવ પૂરો થાય એટલે આપણા બાપાનો ઉત્સવ આવે. આપણા બાપા એટલે આપણા બાપા જે આ દુનિયામાં અત્યારે નથી એ શ્રાદ્ધ પક્ષ. ચોખ્ખી ભાષામાં શ્રાદ્ધ કહેવાય, દેશી ભાષામાં હરાદ કહેવાય. ગણપતિ બાપાનો ઉત્સવ પૂરો થાય પછી આપણા બાપાનો ઉત્સવ આવે હરાદ. હરાદમાં કાગવાસ નાખવાની હોય. અત્યારે તો કાગડા મળતાય નથી. અમારા કડીમાં એક જણાએ બોર્ડ માર્યું હતું, કાગડો ભાડે મળશે 50 રૂપિયામાં. નવાઈ લાગી ને, કારણ કે કાગડા લુપ્ત થતા જાય છે, ચકલીઓ લુપ્ત થતી જાય છે, પારેવા લુપ્ત થતા જાય છે. એટલે અત્યારે શ્રાદ્ધ નોખીએ ને તો કાગડો આવવો જોઈએ ને. એટલે બોર્ડ માર્યું હતું, કાગડો ભાડે મળશે 50 રૂપિયામાં. નીચે નાના અક્ષરે લખ્યું હતું, ખીરના એક્સ્ટ્રા. દૂધપાક લેવો હોય તો એને એક્સ્ટ્રા ચાર્જ. હા, પણ એક છોકરો એના બાપાને જો પાછી વાસ નાખવાની, હરાદ નાખવાની અલગ અલગ રીત હોય. વાસ કેવી રીતે નખાય, હરાદ કેવી રીતે કરાય બાપાનું. ઘણા બધા વાસ નાખતા હોય. હું તમને એક સ્ટાઇલ બતાવું, આમ ભજવી બતાવીશ. જેના બાપા સારું કરીને ગયા હોય, સારું કરીને પૈસા મૂકીને ગયા હોય, સંપત્તિ મૂકીને, એના દીકરા કેવી રીતે શ્રાદ્ધ નાખે, હરાદ. આમ બરાબર પાણી લે અને ધીમે રહીને કાગવાસ, કાગવાસ. પછી દૂધપાક લે, પૂરી બધું ભેગું કરીને કે કાગવાસ, કાગવાસ. આમ પ્રેમથી બાપાને જમાડે. પણ જીના બાપા દેવું કરીને ગયા હોય, ટપ્પા જેવું કરીને ગયા હોય, અને એના દીકરા શ્રાદ્ધ કેવી રીતે નાખે. આમ પહેલાં તો આમ લોટો હાથમાં લે અને આખો લોટો કહીને કે કાગવાસ. ખીર હાથમાં લે, પૂરી બધું ભેગું કરીને કે કાગવાસ, કાગવાસ. બાપા ખાવા આવતા હોય ને તોય ના આવે. એક જણો આવી બાપાનું શ્રાદ્ધ કરતો હતો. દૂધપાક મૂક્યો, બધા કાગડા પ્રેમથી ખાતા હતા, પણ એક કાગડો શાંતિથી બાજુમાં ઊભો હતો. એટલે મોટા ભાઈએ નાના ભાઈને કીધું કે જુદા ઊભા એ બાપા લાગે છે. નાનો કે વાત સાચી છે, પણ કે બાપા ખાતા કેમ નહીં દૂધપાક, કે સરસ મજાનો આટલો સાકરનો દૂધપાક બનાવ્યો છે. મોટો કે ના જ ખાય ને, બાપાને ડાયાબિટીસ હતો. ત્યાં તો એની બા બોલી, સોના મના 2 મૂંગા મરો, તમારા બાપાની મને બધી ખબર છે. એ આપણું નહીં ખાય, એ બાજુવાળીનું ખાવા હેવાયો હતો. પુરુષ કદરૂપો હોય અને પત્ની સારી મળે તો એના માટે કહેવત છે, કાગડો દહીથરું લઈ ગયો. કાગડા જેવો હોય ને, દહીથરું લઈ ગયો. અને એનાથી વિરુદ્ધમાં કે સ્ત્રી કદરૂપી હોય અને ભય રૂપાળો હોય તો એના માટે પાછું કહેવત છે, વાંદરી સફરજન લઈ ગઈ. ભાઈ શું સમજદારી તમારી. અને 2 જણા કદરૂપા હોય તો એની પાછી કહેવત છે, સાપે સસુંદર ગળ્યા, ના મૂકી શકાય, ના કાઢી શકાય, ના ગળી શકાય, ભોગવવું જ રહ્યું. એટલે 45 વર્ષે કાકાના લગ્ન થયા. કોલેજિયન યુવતી, પણ એને મોબાઈલનો શોખ. આખો દિવસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા, રીલ બનાવી, સ્ટેટસ મથ જ કરે. કાકા કે કોઈ વાંધો નહીં, બૈરું છે ને, 45 વર્ષે આટલી રૂપાળી મળી છે, ભલે ને મોબાઈલ મથતી, પણ એમાં 2 જ વર્ષમાં બઈ ગાંડી થઈ ગઈ. એકદમ ગુસ્સે થઈ જાય, વાતમાં માથું પછાડે, રાતે ઊંઘ ના આવે અને જેમ તેમ બોલવા માંડી.
એટલે ઓલા કાકાને ચિંતા થઈ કે આ તો ગાંડી થઈ ગઈ. ડૉક્ટર આગળ લઈ ગયા. ડૉક્ટર કે ભાઈ આમાં અમારું કાંઈ ચાલે નહીં, તમારી રીતે કે આને સમજાવવી પડે. એટલે બાપાએ તો પ્યોર દેશી રીત અપનાવી, ભૂવા આગળ લઈ ગયા. ભૂવાએ પાછા કેવા ઇન્ટરનેટ ભૂવાજી. ભૂવાજીએ કાકાની પત્નીને સામે બેહાડી અને ધૂણવાનું ચાલુ કર્યું. એ ઓના ડાકણા નહીં વળગી, ભૂત નહીં વળગ્યું, પલિત નહીં વળગી, વગડજા કર્યા જા કર્યો, વગાડવા માંડ્યો. ઇન્ટરનેટ ભૂવો ધૂણવા માંડ્યો કે ઓને ભૂત નહીં, પલિત નહીં, ડાકણનું વળગણ નહીં. તો કાકા બોલ્યા કે ભૂત પલિત ડાકણનું વળગણ નહીં તો શનું વળગણ છે? ભુવાજી ફરતી પાછા ધૂણવા માંડ્યા. એ ઓના ભૂત પલિતને ચૂડેલ નહીં, પણ ઓને મોબાઈલનું વળગણ છે, મોબાઈલનું વગલ્યા. બરાબર ધૂણવા માંડ્યા ઇન્ટરનેટ ભુવાજી. અને તો ઓલીના કોઠામાં પછી હોમેથી કોઈક પ્રગટ થયું અને એ ધૂણવા માંડી. નહીં મેલું મોબાઈલ, નહીં મેલું. રોજનું સવારથી હોજ સુધી 1.5 GB પૂરું નહીં થાય તો સુધી મોબાઈલ નહીં મૂકવું કે. ભુવાજી ઊભા થઈને ભાગ્યા. એક ગામડાની અંદર બે ભાઈ ઝઘડો કરતા હતા. બરોબર જબરજસ્ત ઝઘડો જામ્યો. મોટો ભાઈ કે તારા ઉપર કેસ કરીશ. નાનો કે તું શું કેસ કરતો તો કે હું તારા ઉપર કેસ કરીશ. બે જણા સામે આમ ગામના બધા આજુબાજુના બીજા ભાઈઓ આવી ગયા કાકા બાપાના. એ કે ભાઈ રવા દે, કેસ કરવામાં મજા નથી. આ વકીલો છે એ રૂપિયા લઈ જશે, પોલીસવાળા એમાં રૂપિયાનો તોડ થશે, અને કેસ કરવામાં મજા નથી, પાછા વળી જાઓ. ઝઘડાનું કોઈ માપ હોય નહીં, ખર્ચા થાય. ઓલા કે નહીં, 2 વીઘા વેચવી પડે તો વેચી મારવી છે, પણ પાછું પડવું નથી. બે ભાઈ ઝઘડે, કોઈનાથી માને નહીં. ગામના સરપંચ આવ્યા કે ભાઈ તમે 2 હગા ભાઈ છો, ઝઘડો ના કરાય, મજા નહીં આવે, પાછા વળી જાઓ. નથી વળવું કે કેસ જ કરવો છે. કોઈથી આ 2 ભાઈ માને નહીં. ત્યાં તો બધાય વચ્ચેથી ભીડ ચીરતો ચીરતો એક જણો હાવ મેલા લુગડા પહેરેલા, ધોતિયું મેલું, જબ્બો મેલો, ટોપી મેલી, અને આઈને કે 2 જણા પાછા વળી જાઓ કે નકર હરખાઈ નહીં આવે. પેલા કે સારું સારું, તમારું માન રાખીએ કે અમારે ઝઘડો નથી કરવો. 2 જણા પાછા વળી ગયા પોતપોતાના ઘરમાં. ગામવાળાને નવાઈ લાગી. એ કે આપણે આખું ગામ એને સમજાવતા હતા કે ઝઘડામાં મજા નથી, પાછા વળો, તો એ માનતા નહોતા. અને કે આ લગર વગર એક બાપાએ આવીને એમને કીધું પાછા વળી જાઓ, મજામાં નથી, તો એ 2 માની ગયા કે બાપા આગળ કોઈક તાકાત છે, હાલો જઈને પૂછીએ. 2 જઈને પૂછ્યું. સરપંચ કે અમે ક્યારના સમજાવતા હતા, 2 માનતા નહોતા, પાછા વળતા નહોતા, તમે એવું શું કર્યું કે 2 જણા માની ગયા? ઓલા બાપા કે કાંઈ નહીં, મેં મોટા આગળથી 5 લાખ ઉછીના લીધા છે અને નાના આગળથી 5 લાખ ઉછીના લીધા છે. 2 જણાને મેં ઈશારો કરીને કીધું પાછા વળી જાઓ, નકર હું આત્મહત્યા કરીશ. હા, આત્મહત્યા કરે તો 2ના 5 લાખ હલવાય ને, એટલે પાછા વળી ગયા. હમણાં અમદાવાદથી એક ઇંગ્લિશ મીડિયમનું મેડમ અમદાવાદથી ઓનલાઈન ટ્યુશન લેતા. એટલે એની અંદર અમારા કડીની અંદર કેટલાક વિદ્યાર્થી જોડાયા હતા. ઓનલાઈન જોવાનું અને મેડમ અમદાવાદથી ભણાવે એ ભણવાનું. ઓનલાઈન ટ્યુશન ક્લાસ. એમાં 3 મહિના થયા એટલે મેડમે જાહેરાત કરી કે હવે 3 મહિના થઈ ગયા છે, એટલે આપણે દરેકે વાલી મિટિંગ રાખીએ અને તમારા વાલીને રૂબરૂમાં બોલાવવાના. 3 મહિના પછી વાલી મિટિંગ રાખી. એમાં રમેશ એના વાલીને લઈને આવ્યો અને આઈને કે મેડમ આ મારા મેડમ કે મને ખબર છે, બોલવાની જરૂર નથી, આ તારા પપ્પા છે. રમેશ કે પણ મેડમ તમે મારા પપ્પાને ઓળખો કે ના? કોઈ દિવસ જોયેલા કે ના? તો તમે કે કેવી રીતના કહી શકો કે આ તારા પપ્પા છે? મેડમ કે હું રોજ ઓનલાઈન ક્લાસ લેતી ને ત્યારે તારા પપ્પા કાયમ ઊભું પોતું લઈ અને ઘરમાં તારી પાછળ પોતું કરતા હતા. એટલે કે હું એને કાયમ જોતી, એટલે મને ખબર પડી ગઈ કે રમેશના પપ્પા પોતું કરે છે. ત્યાં તેના પપ્પા બોલ્યા મેડમ
ઓનલાઈન બંધ કરો અને ઓફલાઈન ચાલુ કરો. કોકના ઘરની આબરૂનો સવાલ છે. એક પતિ પત્નીને દવાખાનામાં દાખલ કર્યા હતા. વિચિત્ર ઘટના. દાખલ કર્યા હતા, કરંટ લાગ્યો હતો, શોર્ટ. બધા ખબર કાઢવા જાય એટલે હું એ ગયો. મેં કીધું ભાઈ કેમ કરતા શોર્ટ આવ્યો, અને પાછું પતિ અને પત્ની બે જણને શોર્ટ આવ્યો, કરંટ લાગ્યો. મેં કીધું આ કેવી રીતના કહું, તમે બે એકબીજાને અડીને બેઠા હતા? ના ના યાર, મને કે હસમુખભાઈ આમાં શું કે દિવાળીનું કામ કાઢ્યું હતું અમે. એટલે મારી વાઈફ કે મારે પંખો લૂસવો છે, પણ પંખામાં તકલીફ હતી, શોર્ટ આવતો હતો. એટલે મેં કીધું કે પંખો સાફ કરવો હોય, લૂસવો હોય તો આપણું લોખંડનું ટેબલ ઊંચું છે, મૂકી અને સાફ કરી દે. મારી પત્ની કે નહીં, લોખંડનું ટેબલ છે, અર્થિંગ આવે અને કરંટ આવે, લોખંડનું ટેબલ હું નહીં અડું. કે પેલો એનો પતિ કે એમ કરતો, લોખંડમાં કરંટ આવતો હોય તો તું એમ કર, લાકડાનું આપણું ટેબલ જૂનું પડ્યું છે એ મૂકી અને પંખો સાફ કરી દે. એની પત્ની કે નહીં, લાકડાનું ટેબલ જૂનું છે એટલે ડગુમગું થાય ને હું પડી જાઉં તો લાકડાનું ટેબલે નહીં લઉં. એટલે એનો પતિ કે મેં કીધું તો હવે શું કરવું કે પંખો લૂસવા, તું કઈ એમ કરું. એટલે ઓલો કે મારી પત્ની એમ કીધું કે ઘડીક તમે 4 પગે થઈ જાઓ, ટેબલ બનો એટલે હું તમારા ઉપર ચડીને પંખો લૂસી દઉં. મને કે હસમુખભાઈ હું 4 પગે ઘોડો થયો, મારી પત્ની મારા ઉપર ચડીને પંખો લૂસતી હતી, જેવો પંખો પકડ્યો એવો જોરદાર શોટ આવ્યો, બે ચોંટી રહ્યા. આ તો સારું કહેવાય, મારો એક પગ ધ્રસકી ગયો, તે બચી ગયા. મેં કીધું સાચી વાત છે હો, ડાયરેક્ટ અર્થિંગ થઈ ગયો. મેં કીધું પણ જો ભાભીને કરંટ લાગ્યો છે ને તને શોટ લાગ્યો છે, પણ ભાભીને તો પાટો નથી, આ તારા હાથે પાટો કેવી રીતના આવ્યો? મને કે યાર એનું વજન 90 કિલો છે, સીધી જ મારા ઉપર પડી, તે ફ્રેક્ચર. દરેક પરિણીત પતિદેવોની અવળવાણી ભજનમાં હોય, પણ જે પરિણીને ભાગીને ભૂકો થઈ ગયા હોય ને એ પતિદેવોની અવળવાણી રજૂ કરું છું હું. જોજો હો કેવી મજાની હોય કે મમ્મીએ બોલતા શીખવાડ્યું, પપ્પાએ ચાલતા શીખવાડ્યું, શિક્ષકે વાંચતા લખતા શીખવાડ્યું, ગુરુએ ધર્મજ્ઞાન શીખવાડ્યું, મિત્રએ બેફિકર રહેતા શીખવાડ્યું, દુશ્મને સચેત રહેતા શીખવાડ્યું, પણ પત્નીએ લોન લઈ અને હપ્તા ભરતા શીખવાડ્યું. જેટલા હસી રહ્યા છે ને એ બધાય મારી જેમ હપ્તાવાળા. કેટલો હપ્તો રાખવો, કેટલા ઘટાડવા. એક જમાઈએ એના સાસુનો ફોન કર્યો કે હેલો મમ્મીજી, તમારી દીકરી હવે બધું જ મારું કેવું માને છે, સરસ મજાની સ્માઇલ આપે છે, બધું જ કામ કરે છે અને હવે મને મજા છે. એના મમ્મીજીએ કે જમાઈરાજ કયો મહિનો ચાલે? કે મમ્મીજી આમાં મહિનાને શું લેવા દેવા હોય, કે આ એપ્રિલ મહિનો ચાલે, 1 તારીખ, તમે એપ્રિલ ફૂલ બનાવો છો. જમાઈરાજ કે ના મમ્મી ખરેખર કહું છું. ના કે એપ્રિલ ફૂલ નહીં બનાવવાનું, કે પણ કે સાંભળો તો ખરા, કે મારી પત્ની બધું જ મારું કેવું માને છે, મને સાચવે છે, હું કહું એ બધું જ કરે છે. આવું હું નહોતો કહેતો, મને મારા પપ્પાજી, સસરાજી, તમારા ધણી કહેતા હતા ફોનમાં. ત્યાંની સાસુજી કે જમાઈરાજ તો પછી તમે શું જવાબ આપ્યો? જમાઈરાજ કે તમે જેમ કીધું ને 1 તારીખ, એપ્રિલ મહિનો, એપ્રિલ ફૂલ, મેં એવું જ કીધું. હિન્દી જોક્સ. આ બધા બેનો પ્લાઝો કરે છે, તે મારી પત્ની છે ને એને મેં 165 કિલોનો પ્લાઝો લઈ આવ્યો. મેં કીધું ના હોય યાર, 165 કિલોનો પ્લાઝો ના હોય. મને કે કેમ ના હોય? પહેલાંના રાજાઓ હતા 20-25 કિલોનું બખ્તર પહેરી અને લડવા જતા, તો અત્યારે કેમ કે 165 કિલોનું ના હોય પ્લાઝો? મેં કીધું જો ભાઈ 165 કિલોનો પ્લાઝો હોય ને
તો ભાભીને એ પહેરીને કામ કરતા ફાવે નહીં. મને કે મેં ચો એવું કીધું છે, પૂરી વાત તો સાંભળો. મેં કીધું શું? મને કે પ્લાઝાનું વજન તો ખાલી 200 ગ્રામ જ છે, પણ મારી પત્ની એ પ્લાઝો ધારણ કરે એટલે એનું વજન 165 કિલો થઈ જાય. ઊંડી જોક્સ. મેં કીધું પ્લાઝાનું વજન 165 કિલો ના કહેવાય, તારા દાગીનાનું વજન 165 એમ સીધું બોલ. ત્રણ ગપ્પીદા હમણાં ભેગા થયા અને ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણે મોટામાં મોટું ગપ્પું મારવાનું. ત્રણે પાછા ચાના શોખીન. ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો, બાપનું કેવું દીકરો ન માને તો કેનો કરવો ધોકો. ત્રણે પાછા ચાના બંધાણી અને ગપ્પાની શરૂઆત કરી. પહેલો ગપ્પીદા કે મને ચા પીવાની બહુ જ ટેવ, પણ આ ભાડો તો કે એટલી ગરમ ચા પીવે કે સીધી જ ચા બની જાય, એટલે સીધી જ કે રકાબીમાં ચા લઈને સીધી જ મોઢે ગરમ ગરમ કે ઠરવા જ નહીં દેવાની. બીજો કે તારું ગપ્પું કંઈ ના કહેવાય, કે તારે તો કે રકાબીમાં લેવી પડે ને, મારે તો કે ગેસ ઉપર ચા બનતી હોય અને સીધી આખી તપેલી જ મોઢે માંડી દઉં. આવા ગપ્પાવાળાઓ. ત્રીજો કે ભાઈ તારે રકાબી લેવી પડે, તારે ગેસ ઉપરથી તપેલી લેવી પડે, મારે તો રકાબીએ લેવાની નહીં, તપેલીએ લેવાની નહીં. ચા પીવાની ઈચ્છા થાય એટલે 2 ચમચી ખાંડ ફાંકી દેવાની, 2 ચમચી ચા ફાંકી દેવાની, 1 ચમચી ચાનો મસાલો ફાંકી દેવાનો અને 500 ગ્રામ દૂધ પી અને હું તો સીધો ગેસ ઉપર જ બેસી જાઉં. પેલા કે સીધો તું ગેસ ઉપર બેસીને તો બરી જવા હે. પેલો કે મેં એવું ક્યાં કીધું છે કે હું ગેસ ચાલુ કરીને બેહું? હું તો કોલ્ડ ટી પીવાવાળો છું, કોલ્ડ ટી. આવા ગપ્પાવાળા હોય. ભગો હમણાં એક શોરૂમમાં ગયો મોબાઈલ લેવા માટે, અને શોરૂમની અંદર સરસ મજાના સેલ્સમેન, એમાં પાછા લેડીઝો વધારે સેલ્સમેનમાં હોય, કારણ કે એમનો અવાજ મૃદુ હોય, બોલે એટલે આપણને એમ થાય કે સાંભળે રાખીએ, કારણ કે ઘરે તો કર્કશ અવાજ સાંભળી સાંભળી અને કાન બેરા થઈ ગયા હોય. એટલે શોરૂમમાં ભગો તો મોબાઈલ લેવા ગયો એટલે મેડમે મોબાઈલ બતાવ્યો કે સારામાં સારો આ મોબાઈલ. ભગો કે એવું કોઈ નહીં, કે મને એવો મોબાઈલ આપો કે કોકનો ફોન આવે એટલે સામેથી આપણને ખબર પડી જાય કે આ ફલાણા ભાઈનો ફોન આવ્યો. મેડમ કે એમ? આ એવો જ છે કે કોઈનો ફોન આવશે એટલે અંદર લખેલું આવશે છગન મૂળજી, ભગા ભૂરા, કે એને ટ્રુ કોલર કહેવાય. કે શું કહેવાય? કે ટ્રુ કોલર. ગમે એનો ફોન આવે નામ લખેલું આવે. ભગો કે સરસ, લ્યો કે પેક કરી દો. લઈને બહાર નીકળતો તો દરવાજા ઉપર દેશી નોકર ઊભો હતો, પટ્ટાવાળો. એને ભગાને પૂછ્યું કે ઊભો રહ્યા ઓયા, આ ટ્રુ કોલરવાળો કે તારે આટલો બધો મોંઘો ફોન લેવાની જરૂર શું પડી? કે તું ધંધો શું કરી? ભગો કે મારો ધંધો બૂચ મારવાનો છે. કે મારો ધંધો બૂચ મારવાનો છે અને મારે ખાસ આ મોબાઈલની જરૂર હતી કે કોકનો ફોન આવે ને સીધું જ નોમ આવે છગન મૂળજી, અમદાવાદ, 1.5 લાખ રૂપિયા માગે છે, નથી ઉપાડવો. ભગા ભૂરા, રાજકોટ, 75,000 ઉછીના લીધા છે, નથી ઉપાડવો. ખબર પડી જાય માગવાવાળાનો ફોન આવે તો ઉપાડવો કે ના ઉપાડવો, એટલે કે મારે મને ટ્રુ કોલરની જરૂર છે. એક જણો પુસ્તક વેચવા માટે આવ્યો, સેલ્સમેન, અને સોસાયટીમાં જઈ અને સીધો જ એક બેન આગળ ગયો કે બેન આ સરસ મજાનું પુસ્તક છે, આની અંદર 150 બહાના છે. બેન કે બહાના એટલે? એ કે જુઓ, તમારા પતિદેવો તમને લેટ પડવાના જે બહાના બતાવતા હોય ને, કે ટ્રાફિક હતો, હું ફસાઈ ગયો તો, ગાડીમાં પંક્ચર પડી ગયું હતું, બોસે મને વધારે કામ આપ્યું, આ બધા બહાના કહેવાય. તો તમારા પતિ લેટ પડે, ઘરે મોડા આવે તો જે બહાનું બતાવે તો એની સામે એનું સોલ્યુશન છે તમારે જવાબ આપવાનું. એટલે 150 બહાનાનું પુસ્તક છે કે, અને તમે ખરીદશો જ. બેન કે તને કેવી રીતે ખબર પડી
એટલો તું આત્મવિશ્વાસથી કેવી રીતના કહી શકી કે હું આ 150 બાનાનું પુસ્તક ખરીદીશ જ? બોલો કે બેન સવાલ જ નથી, તમે આ પુસ્તક ખરીદશો ખરીદશો અને ખરીદશો. બેન કે કેવી રીતે કહી શકી આટલો કોન્ફિડન્સ? એ કે મને એટલો કોન્ફિડન્સ એટલા માટે છે કારણ કે આ પુસ્તક સવારે તમારા પતિએ ખરીદ્યું છે. તમારા પતિએ ખરીદ્યું છે એટલે તમારે આની જરૂર પડશે. કયું બાનું બનાવે છે એની સામે કેવી રીતે ઉધળો લેવો. બેન કેમ કર 2 આપી દે. બોલો કે 2 શું કામ? બેન કે એક મારા મમ્મીને મોકલાઈશ. હા, એક મેળાની અંદર બોર્ડ માર્યું હતું કે હાથ જોઈ આપવામાં આવશે અને તમારું ભવિષ્ય જોઈ અને કહેવામાં આવશે. એટલે એક બેન ગયા અને જઈને કે ભાઈ મારો હાથ જોવો ને કે મારું ભવિષ્ય જણાવો ને. બોલો હાથ જોવાવાળો સીધો હાથ જોઈને કે બેન ટૂંક સમયમાં તમે તમારા પતિની છત્રછાયા ગુમાવશો. બેન કે હું વિધવા છું. તો ઓલો કાયો થઈ ગયો તો પાછો ના પડે, ફરતી આમ હાથમાં જોવાનો દોડ કરે ને પછી કે ચલો કે વિધવા હોય તો કોઈ વાંધો નહીં, તમે ટૂંક સમયમાં તમારા પપ્પા ગુમાવશો. બેન કે મારા પપ્પા તો હું નાની હતી ને ત્યારે ગુજરી ગયા. તોય ઓલો પાછું ના પડે હો. હા કે બેન ભલે કે પતિ તમે ના હોય, તમારા પપ્પા ના હોય, તો ટૂંક સમયમાં તમે તમારા સાસુ સસરાને ગુમાવશો. પાછો જ પડે નહીં. બેન કે સોનો મનો બે કે મારા સાસુ સસરા છે જ નહીં કે. તોય ઓલો પાછો પડે. આમ જોઈને કે ભલે કે સાસુ સસરા ના હોય, તમારા પતિ ના હોય, પપ્પા ના હોય, તો કે મેળામાં તમારા ચંપલ ખોવાઈ જશે. કાંઈક તો તમે આજ ગુમાવશો ગુમાવશો ને ગુમાવશો. મિત્રો, હસતા હસતા કાયમ આપણી જિંદગી પસાર થાય એવી જ પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે જીવનમાં સંપત્તિ તમને મળશે કદાચ, પણ શાંતિ મેળવવા માટે તો માણસે અંદરના ઉમળકા જ લાવવા પડે. એટલે હાસ્યની આ મહેફિલની અંદર ફરી એકવાર આપ સૌને હાસ્યસભર નમસ્કાર, વંદન અને પ્રણામ. જય માતાજી.